હાય ગાઈઝ, આજે આપણે શિયાળાની સ્પેશિયલ મીઠાઈ કહીએ તો ચાલે એવા અડદિયા બનાવીશું અને આની અંદર આપણે એક ખાસ ટ્રીકની સાથે તૈયાર કરીશું. તમે જોશો તો અડદિયા એકદમ પોચા, હોઠથી ભાંગી જાય એટલા પોચા આપણા અડદિયા તૈયાર થશે. દાંત વગરના વડીલો હશે ને તો એ પણ આરામથી ખાઈ શકશે. અને એવું નથી કે એ 5-7 કલાક જ આ રીતના સોફ્ટ રહેશે. તમારા અડદિયા જ્યાં સુધી પૂરા નહીં થાય ને ત્યાં સુધી બિલકુલ આટલા જ સોફ્ટ રહેશે. તો સૌથી પહેલાં એમના માટે થઈ અને આપણે ઘી લીધું છે. ઘીનું માપ છે એ 400 ગ્રામ વજનમાં છે અને બાઉલના માપથી જોઈએ તો 1.5 બાઉલ છે. અને અડધું બાઉલ દૂધ લીધું છે અને સાથે 2 બાઉલ ભરી અને ખાંડ લીધી છે. ખાંડનું વજન 350 ગ્રામ છે અને એમની સાથે 500 ગ્રામ અડદનો કરકરો લોટ લીધો છે અને બાઉલના માપથી 4 બાઉલ ભરી અને અડદનો લોટ છે. હવે આપણે શું કરવાનું છે તો સૌથી પહેલાં આપણી પાસે રહેલું જે દૂધ અને ઘી બંનેનું જે અડધું બાઉલ છે એ આપણે એક કડાઈની અંદર લઈ લેવાનું છે અને આપણે એકદમ ટ્રેડિશનલ રીતથી કરીશું, પણ ખાસ ટ્રિક્સની સાથે તૈયાર કરીશું ને અડદિયા, એટલે એમના કારણે જ આપણા અડદિયા છે એ સોફ્ટ તૈયાર થશે. તો એમાં આપણે 1 ચમચી જેટલું ઘી રહેવા દીધું છે અને બાકીનું બધું ઘી છે એ દૂધની સાથે લઈ લીધું છે. અને ધાબો દેવા માટે થઈ અને ઘીને અને દૂધને બંનેને સારી રીતે ગરમ કરવાનું છે. આપણે ઠંડુ મિક્સ નહીં કરીએ, આ રીતે ગરમ કરીને કરશું ને એટલે અડદિયા છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે અને એકદમ કણીદાર અને જાળીદાર કહીએ ને એ રીતના તૈયાર થશે. તો ત્યાં તમે જોઈ શકો છો કે એકદમ એમની અંદર ઉભરો આવે ને એ રીતનું થઈ ગયું છે. હવે આપણી પાસે રહેલું જે ઘી હતું ને 1 ચમચી જેટલું, એ બાઉલની અંદર આમાંથી થોડુંક મિશ્રણ છે એ કાઢી અને આપણે એમને સાઈડ પર રાખી દઈશું. એટલે લગભગ 4 થી 5 ચમચી જેટલું આપણું આ દૂધ અને ઘીવાળું મિશ્રણ છે એ લઈ લેશું અને હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ મિશ્રણ છે એ નીચે ઉતારી લેશું અને એમની અંદર આપણી પાસે રહેલો જે અડદનો લોટ છે એ 4 બાઉલ લોટ છે એ આમની અંદર લઈ લેવાનો છે અને આપણે એમનો કહીએ ને કે ધાબો દઈએ અને આ ધાબો દઈને આપણા અડદિયા છે એકદમ પરફેક્ટ બનશે. એટલે ટ્રેડિશનલ રીતથી આપણે અડદિયા છે એ તૈયાર કરીશું અને હવે એકદમ બંને હાથની મદદથી આ રીતે હલાવી અને સારી રીતે મોણ છે એ મિક્સ થવું જોઈએ અને મિક્સ થયા બાદ આ રીતે ચેક કરી લઈએ. એકદમ મુઠ્ઠી પડતું તૈયાર થઈ ગયું છે એટલે પરફેક્ટ છે. હવે આ રીતે એકદમ દબાવી વજન આપી અને એમને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું. તો એમને કવર કરી દઈએ અને 15 થી 20 મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું અને 15 થી 20 મિનિટના સમય બાદ આપણો જે લોટ છે એમનો હળવો એવો તમે જોશો ને કે એમાં દૂધ અને ઘીનું મિશ્રણ ભળ્યા બાદ એમનો કલર છે હળવો એવો ચેન્જ થઈ ગયો છે. હવે બાજરો જેમાં ચાળીએ ને એ આપણે જાળીની અંદર આપણો લોટ છે એ ચાળી લેશું અને બિલકુલ જ એમની અંદર વધારે પડતી આ મોટી કણીઓ છે એ આપણે દૂર કરી દઈશું અને એકદમ સરસ ફાઇન પાવડર છે આપણે એમનો તૈયાર કરી લેશું. અને આપણી પાસે રહેલી જે મોટી કણીઓ આવી હતી એને મિક્સી જારની અંદર લઈ લેશું અને એને પલ્સ મોડ પર ઓન ઓફ કરી અને આ રીતે કરી લેશું એટલે એકદમ ઝટપટ આપણું કામ છે એ થઈ જશે. અને જો આમાં વધારે પડતી જારી રાખશું ને કે ઘઉં ચાળીએ તો આપણો અડદિયાનો કણીઓ છે ને એ વધારે મોટી થશે. તો આ બાજરો જે ચાળવાની ચાળણી હોય ને એમની અંદર એકદમ પરફેક્ટ તૈયાર થશે લોટ છે. હવે આપણે ગેસ પર એક મોટી કડાઈ ચડાવી દઈશું અને એમની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું ઘી લઈ લેવાનું છે અને ઘીને આપણે એકદમ ગરમ થવા દેવાનું છે અને ઘી છે એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે ગુંદ છે એ ફ્રાય કરવાનો છે. તો ગુંદ એકદમ જે ઝીણી કણીવાળો ગુંદ આવે છે ને એ અડધું બાઉલ એટલે વજનમાં જોઈએ ને તો 125 ગ્રામ જેટલો ગુંદ છે અને આમનાથી વધારે ગુંદ છે એડ નથી કરવાનો. 500 ગ્રામની સામે 125 ગ્રામ એ પરફેક્ટ છે. એથી તમે ઓછો લેશો તો ચાલશે, વધારે હશે તો વધારે ગુંદ લાગશે. તો આપણે 2 થી 3 બેન્ચમાં આપણે આ રીતે એમને ફ્રાય કરી લેશું ગુંદને. અને સીધો તમારે એડ કરવો હોય તો મેં આમની પહેલાં પણ એક અડદિયાની રેસીપી તમારી સાથે શેર કરી હતી, એમાં આપણે ગુંદ ફ્રાય કર્યા વગર એડ કર્યો હતો, એ પણ ખૂબ જ સરસ તૈયાર થાય છે. હવે આપણી પાસે રહેલું જે 1 બાઉલ ઘી હતું એ ઘી આપણે કડાઈની અંદર લઈ લેશું અને એમની અંદર આપણી પાસે રહેલો જે લોટ છે એ લોટ એમની અંદર એડ કરી દઈશું અને હવે આપણે લોટને એકદમ સારી રીતે શેકવાનો છે. જો શેકતી વખતે શરૂઆતમાં આપને લાગશે કે ઘીનું પ્રમાણ ઓછું છે, હજુ આપણી પાસે 1 બાઉલ ભરી અને ઘી છે જ, તો આપણે થોડી વારના અંતરે એટલે લગભગ 2-3 મિનિટના અંતરે ઘી છે એડ કરતા જશું અને લોટને એકદમ જ્યાં સુધી કણીદાર ન થાય ને
અને એમનો કલર છે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એમને શેકવાનો છે. એટલે ટોટલ એમને શેકતા 20 થી 22 મિનિટ જેટલો સમય લાગશે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. અત્યારે તમે જોઈ શકો છો કે તાવીથાથી ચલાવતા થોડુંક હાર્ડ લાગે તો બસ આપણે આ રીતે સાઈડ પર ઘી છે એ 2 ચમચી છે એડ કરતા જશું અને ચલાવશો તો 2-3 મિનિટના સમય બાદ તમે જોશો તો ધીમે ધીમે આપણું લોટ અને ઘીવાળું મિશ્રણ છે ને એ ધીમે ધીમે ઢીલું થતું દેખાશે અને તમે એકદમ આરામથી તાવીથો ચલાવી શકશો ને એ રીતની ફિલિંગ આવશે. એટલે થોડી વાર લાગશે કે ઘીની જરૂરિયાત વધારે છે, પણ આટલું ઘી છે ને એ પરફેક્ટ છે. વધારે ઘી લેવાની જરૂરિયાત પણ નથી, સામસામું ઘીની પણ જરૂરિયાત નથી. ઓછા ઘીની સાથે પણ આપણા અળદિયા છે એ ખૂબ જ સરસ બનશે. અને મેં તમને કીધું તો એ મુજબ એકદમ પોચા કે જે હોઠથી ભાંગી જશે ને એટલા સોફ્ટ આપણા અળદિયા છે એ તૈયાર થશે. આ રીતે ઉપર નીચે કન્ટિન્યુ ચલાવવાનું છે અને એકદમ સરસ કણીદાર અને એકદમ સરસ ગોલ્ડન દાણેદાર આપણો જ્યાં સુધી લોટ ન થાય ને ત્યાં સુધી આપણે એમને કન્ટિન્યુ ચલાવતા જશું અને એમને લોટને સારી રીતે શેકતા જશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે હવે એકદમ આરામથી ચાલી શકે છે અને ઘીની જરૂરિયાત પણ તમે જોઈ શકો છો કે હવે થોડીક ઘીની જરૂરિયાત લાગે તો આપણી પાસે થોડું ઘી જે બચેલું છે એ ઘી એડ કરી દેશું. એટલે 1 ચમચી જેટલું ઘી વધેલું હતું એ આપણે એમની અંદર લઈ લીધું છે અને બસ હવે કોઈ વધારે પડતા ઘીની પણ જરૂરિયાત નથી. અને હવે એમને શેકવાનો છે ક્યાં સુધી તો 80% જેટલો એ કૂક થઈ જાય આપણો લોટ છે ત્યાં સુધી આપણે એમને શેકી લેશું. અને 80% કૂક થઈ ગયા બાદ આપણે શું કરવાનું છે તો આની અંદર એક ખાસ આપણે પ્રોસેસ કરીશું કે જે આપણે ધાબો દેતી વખતે જે દૂધ અને ઘીવાળું જે મિશ્રણ હતું આપણે જે સાઈડ પર રાખ્યું હતું એ મિશ્રણનો અત્યારે ઉપયોગ કરવાનો છે. જો આ મિશ્રણના કારણે જ આપણા અળદિયા છે પરફેક્ટ સોફ્ટ તૈયાર થશે, બિલકુલ ચીકાસવાળા નહીં થાય, એકદમ સરસ પોચા રૂ જેવા તૈયાર થશે. તો થોડીવાર માટે આ ગેસની ફ્લેમને એકદમ લો કરી દઈશું, કારણ કે જ્યારે દૂધ અને ઘીનું મિશ્રણ આવશે ને તો વાસણ મોટું હોય તો પ્રશ્ન નહીં આવે, અધરવાઇઝ શું થશે કે વાસણમાંથી બહાર નીકળી જવાનો પણ પ્રશ્ન રહે છે. એટલે થોડુંક કાળજીપૂર્વક અને ગેસની ફ્લેમને એકદમ લો કરી અને દૂધ અને ઘીવાળું મિશ્રણ છે એમની અંદર લઈ લેવાનું છે, નાખી દેવાનું છે. અને તમે જોશો તો એકદમ જુઓ એમનો કલર પણ એકદમ ઝટપટ ચેન્જ થવા લાગે છે અને સાથે સાથે એકદમ ફ્લફી આપણો લોટ છે એ તૈયાર થઈ જાય છે, આખું ભરાઈ જાય છે વાસણને. એટલો જ એ એમની અંદર ટૂંકમાં વરાળ થાય છે ને એમના કારણે જ આપણા અળદિયા છે એકદમ પરફેક્ટ તૈયાર થશે, સોફ્ટ. અને અત્યારે સરસ મજાનો કલર આવી ગયો છે તો ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને બસ હવે આપણે આ મિશ્રણને સાઈડ પર રાખી દઈશું. અને હવે આપણે ચાસણીની તૈયારી કરીએ. તો ચાસણીમાં પણ એકદમ આસાન છે, કોઈ જ ઝાઝી ઝંઝટ નથી, કોઈ ઝાઝું વિચારવાનું નથી. એકદમ પરફેક્ટ ચાસણી કરવા માટે થઈ અને આપણે જે ખાંડ લીધી હતી 2 બાઉલ ભરી એમની અંદર અડધોથી પોણ બાઉલ જેટલું પાણી લેશું. ટૂંકમાં છે ખાંડ છે સારી રીતે ડૂબી જાય ને એટલું જ પાણી લેવાનું છે, જો વધારે પાણી નહીં લઈએ. અને ઓછા પાણીની સાથે આપણી ચાસણી છે ને એકદમ ઝટપટ તૈયાર થશે. શરૂઆતમાં ગેસની ફ્લેમને લો રાખીશું, ખાંડ સારી રીતે પીગળી જાય ત્યારબાદ તમે મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને બસ આપણે એમની ચાસણી ચેક કરવાની છે. તો જો વધારે ઠંડી હોય ને તો એક તાર પણ કરવાની જરૂરિયાત નથી. અને અત્યારે ઠંડીનું પ્રમાણ મીડિયમ એવું થઈ ગયું છે, વધારે પડતી ઠંડી પણ નથી અને ગરમી પણ નથી. તો ચાસણી કેવી લેશું તો બસ જો આ રીતનો એક તાર થાય ને એટલે સમજી લેવાનું કે આપણી ચાસણી છે પરફેક્ટ છે. જો વધારે પડતી તમે ઘટ કરશો તો અળદિયા છે એકદમ કઠણ તૈયાર થશે. તો બસ એક તાર થઈ ગયો છે તો પરફેક્ટ છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ચાસણીને આપણે 5 મિનિટ માટે ઠંડી થવા દેશું. જો આ પ્રોસેસ કરવી જરૂરી છે. 5 મિનિટ માટે તમે ચાસણીને ઠંડી થવા દેશો. આપણું લોટવાળું મિશ્રણ છે એ પણ ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એમની અંદર ફ્રાય કરેલો જે ગુંદ છે એ લઈ લેશું અને સાથે સાથે મનગમતા ડ્રાયફ્રૂટ લઈ લેશું. તો એમની અંદર મેં કાજુ અને બદામ છે એમના ટુકડા કરી અને રાખ્યા છે. બંને 80-80 ગ્રામ જેટલા વજનમાં છે. એમના ટુકડા કરી અને થોડા થોડા લઈ લીધા છે. અને સાથે સાથે એમની અંદર આપણે 1.5 ચમચી જેટલો સૂંઠનો પાવડર એડ કરી દઈશું. અને આ સૂંઠનો પાવડર છે એ ઘરે બનાવેલો છે. સૂંઠનો વિડીયો તમે જોયો ન હોય ને તો ચોક્કસથી જોઈ લેજો. બિલકુલ સરળ રીતથી કે એમાં તમારે ખમણવાની કે છાલ ઉતારવાની કશી જ ઝંઝટ નથી. એવો સરસ મજાનો એકદમ સહેલી રીતથી બનાવેલો છે સૂંઠનો પાવડર. લોકોએ બહુ જ એમને લાઇક કર્યો છે, જોયો છે. તો તમે પણ એ ચોક્કસથી ચેનલની મુલાકાત લઈ અને જોઈ શકો છો. અને હવે આપણે બધું મિશ્રણ મિક્સ થઈ ગયા બાદ એમની અંદર ચાસણી છે એ એડ કરી દઈશું. અને જો ચાસણી એડ કર્યા બાદ આપણે બિલકુલ વધારે પડતું એને હલાવવાનું નથી, માત્ર એમને ચાસણી અને લોટ
બંનેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે. વધારે પડતું હલાવીશું ને તો શું થશે કે મિશ્રણ છે એ ચીકણું તૈયાર થશે અને આપણા અળદિયા છે એ મોંમાં જતાં ચીકાસવાળા લાગશે. તો એ ન થાય ને એના માટે થઈ અને એ કાળજી રાખવાની છે કે વધારે પડતું હલાવવાનું નથી, માત્ર ચાસણી મિક્સ થઈ ગઈ તો પરફેક્ટ છે. અને એ મિશ્રણને આપણે 10 મિનિટ માટે એમનેમ જ કડાઈની અંદર રહેવા દેશું અને 10 મિનિટના સમય બાદ આપણે ઘીથી ગ્રીસ કરેલા કોઈ પણ વાસણની અંદર એ મિશ્રણ લઈ અને એમને ઢાળી દઈશું. તો મેં અત્યારે નાની એવી ચોકી લીધી છે, એમની અંદર ઘીથી ગ્રીસ કરી લીધી છે સારી રીતે. તો આપણું અળદિયા પાકવાળું જે મિશ્રણ છે એમની અંદર લઈ લેશું અને આમની અંદર જો તમને અળદિયાનો મસાલો ગમતો હોય, ખસખસ છે, કોપરું છે, ચોક્કસથી એડ કરી શકો છો. આમાં તમારી અનુકૂળતા અને તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વસ્તુ છે એ લઈ શકો છો. અને ઉપરથી આપણે એમને વધેલા ડ્રાયફ્રૂટ હતા એમનાથી ગાર્નિશ કરી લેશું. અને આ મિશ્રણને આપણે લગભગ 2 થી 2.5 કલાક માટે એમને રૂમ ટેમ્પરેચર પર રહેવા દેશો ને એટલે સરસ એ સેટ થઈ જશે અને એમના પીસીસ કરવા માટે એ રેડી થઈ જશે. તો બસ 2 થી 2.5 કલાક જેટલો સમય થઈ ગયા બાદ હું એમના પીસીસ કરી અને તમને બતાવું તો એકદમ આરામથી એમના પીસીસ થઈ જશે. અને જો વધારે સમય લેશે તો થોડુંક એમના પીસીસ કરવામાં પ્રશ્ન રહેશે. તો આપણે 2 થી 3 કલાકના સમયની અંદર એમને ચેક કરી લેવાનું અને સરસ સેટ થઈ ગયું હોય તો આપણે એમના પીસ કરી લઈએ. અને હવે મેં એમને 8 થી 10 કલાક માટે એમનેમ રહેવા દીધું અને ત્યારબાદનું તમને હું બતાવું છું કે એમના પીસ એકદમ સોફ્ટ તૈયાર થયા છે. આપણો અળદિયો છે એકદમ સોફ્ટ છે કે હાથમાં લેતા જ એમનો ભૂકો થઈ જાય ને એટલો સોફ્ટ આપણો અળદિયો છે એ તૈયાર થયો છે. તો તમે ક્યારેય અળદિયા ન બનાવ્યા હોય ને તો હું તમને ચોક્કસથી સજેસ્ટ કરીશ કે આ મેથડથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ, પહેલી વખતમાં જ તમારા અળદિયા છે પરફેક્ટ બનશે. ઘણાને ડર લાગતો હોય છે કે મીઠાઈ બનાવવામાં, ચાસણી લેવામાં, પણ કશો જ પ્રોબ્લેમ નહીં આવે. તમે એક વ્યવસ્થિત વિડીયોને સ્કીપ કર્યા વગર જોઈ લેશો તો તમે પણ અળદિયા છે પહેલી વખતમાં જ એકદમ સરસ અને એકદમ ઘરના દરેક વ્યક્તિને ભાવશે ને એટલા સરસ અળદિયા છે એ તૈયાર થશે. તો મિત્રો, આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.